નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા। દર્શક મિત્રો, એક તરફ આ ઠંડીની ઋતુમાં બદલાતી મોસમ અને બદલાતી આ ઋતુનો અનુભવ આપણે સૌ કરી રહ્યા છે, ખાસ કરી ગુજરાતમાં કે જ્યાં ઠંડીનું પ્રમાણ એટલું વધારે પડતું નથી હોતું, હિમવર્ષા નથી આપણે ક્યારેય જોઈ, પણ ઠંડીના વાતાવરણમાં સહેજ પણ જો તાપમાન નીચું અથવા તો પછી ઉપર જતું હોય છે અને આ તમામ પરિસ્થિતિઓમાં ખાસ નાના બાળકો અને વયસ્ક વ્યક્તિઓના રોગચાળામાં વધારાની જ શક્યતાઓ સેવાઈ રહી છે અને આ બેવડી ઋતુનો અનુભવ જે આપણે કરી રહ્યા છે કે દિવસ દરમિયાન ક્યાંક તડકો એટલો વધારે પડતો આપણે અનુભવીએ છીએ કે ગરમી લાગતી હોય છે, આપણને પંખા અને એર કન્ડિશન્સ જેવા સાધનોનો ઉપયોગ કરવો પડે છે, જ્યારે રાત્રિના સમયે સાંજ ઉપર ઠંડા પવનો અને વહેલી સવારે અને સાંજે અને મોડી રાત્રે ઠંડા પવનો ફૂંકાય છે, ઠંડીનો વધારો, ઠંડીના ચમકારામાં પણ વધારો થતો હોય છે ને, જેને કારણે આપણે એક જ દિવસમાં બે ઋતુનો અનુભવ કરી રહ્યા છે અને આ તમામ પરિસ્થિતિમાં રોગચાળાનો ભય, આ સાથે જ શરદી, તાવ અને ઉધરસના કેસીસ વધવાની પણ આશંકા અત્યારે તબીબો સેવી રહ્યા છે અને આ તમામ પરિસ્થિતિઓમાં આપે આપના શરીરનું અને આપના પરિવારજનોનું કઈ રીતનું ધ્યાન રાખવાનું છે તે માટે તબીબી સહાય અને તબીબી સલાહ લેવી ખૂબ જરૂરી છે। બદલાતું આ મોસમ અને તે જ વિષય અંતર્ગતની રજૂઆત લઈને આજે ઉપસ્થિત થયા છે, તેની ચર્ચા કરવા માટે આપણી સાથે પેનલ ઉપર ડોક્ટર વાચિની ભટ્ટ જોડાઈ રહ્યા છે, જેઓ પોતે હોમિયોપેથ છે, અને ડોક્ટર નિશ્ચલ ભટ્ટ, જેઓ પીડિયાટ્રિશિયન છે। આપ બંનેનું સ્વાગત કરું છું। સૌથી પહેલો મારો સવાલ ડૉક્ટર વાચિની આપને રહેશે। એક તો આ બદલાતી ઋતુને ધ્યાનમાં રાખતા આપણે અત્યારે જોઈ રહ્યા છે કે વર્ષ 2020 જેટલી આપદાઓ અને મેડિકલ ઇમરજન્સીઝ ભર્યું હતું, તે જ રીતે 2021ની શરૂઆત થઈ। આપણે સૌએ એવી ઈચ્છા કરી કે 2020 જેવું વર્ષ આપણને 21માં જોવા ન મળે, પણ કુદરતી આપત્તિઓની શરૂઆત થઈ ગઈ છે। આપણે ઉત્તરાખંડમાં જે રીતે જોયું, આ કુદરતી આપદા કદાચ હવે બદલાતા હવામાન સ્વરૂપે પણ શું આપણી સામે આવી શકે છે કે કેમ, તે તો એક મોટો ચર્ચાનો વિષય છે, પણ અત્યારે જે આપણે અનુભવ કરી રહ્યા છે એક દિવસમાં બે ઋતુઓનો, તેને કારણે જે રોગચાળો વધવાનો ભય છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ચોક્કસ નતાશા, એક તો તમે કહ્યું પ્રમાણે કે મિશ્ર ઋતુ જે છે અત્યારે ચાલી રહી છે, કે વહેલી સવારે જ્યારે આપણે ઉઠીએ ત્યારે ઠંડી લાગે છે અને બપોરના સમયે ગરમી જેવું લાગે છે અને પછી પાછું રાત્રિના સમયે જે છે ઠંડી વધી જાય છે। અને ત્યારે આવા સમય જનરલી શું હોય છે, બોડીની અંદર હીટ રેગ્યુલેટિંગ મિકેનિઝમ હોય છે કે બહારનું વાતાવરણ બદલાય એ પ્રમાણે આપણું બોડી જે છે ટેમ્પરેચર એડજસ્ટ કરે, પણ ઘણી વખત જ્યારે સડન ચેન્જીસ આવે તો બોડીને પણ જે છે કોપ અપ કરતા વાર લાગે છે। અને આવા સમય જે લોકો બદલાતી ઋતુથી સેન્સિટિવ છે અથવા જે લોકોની ક્યાંક ને ક્યાંક રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે, એવા લોકોમાં જે છે મોટે ભાગે ઇન્ફેક્શન થવાના ચાન્સીસ છે। અને આ ઋતુમાં જોવા જઈએ તો ખાસ રેસ્પિરેટરી અને અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ઘણા બધા રહે છે। તે કહ્યું એ પ્રમાણે કે ભાઈ બાળકોમાં પણ જે છે સામાન્ય શરદી, ખાંસી અને ભૂલથી પણ જો આ ઋતુમાં કંઈક ઠંડુ ખાઈ લીધું ખોટા સમય તો ગળું બેસી જવું, ઉધરસ આવી અને ક્યાંક ને ક્યાંક પછી વાયરલ હોય તો પછી એના કારણે ફીવર જે છે એ પણ જોવા મળતો હોય છે। ઇવન વયસ્ક વ્યક્તિઓની તમે વાત કરી એ પ્રમાણે કે લગભગ 30 કે 40ના જે લોકો એમાંથી પસાર થઈ રહ્યા છે ઉંમરની આસપાસ, એ લોકોમાં પણ વધતો જતો સ્ટ્રેસ છે અથવા અપૂરતી ઊંઘ, ઇરેગ્યુલર ડાયટ, આ બધું ક્યાંક ને ક્યાંક જે છે રોગ પ્રતિકારક શક્તિ ઓછી કરે છે અને માટે જ ઇઝીલી આવી રીતે જે છે શરદી, ખાંસી થવાના કે અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન થવાના ચાન્સીસ જે છે આ ઋતુમાં વધી જાય છે। અને માટે જ થોડી ઘણી જો જીવનશૈલીમાં ફેરફાર કરવામાં આવે, ડાયટમાં અમુક ફેરફારો કરવામાં આવે અને ઘરગથ્થુ ઉપચાર કરવામાં આવે તો ચોક્કસ આપણે આ બદલાતી ઋતુ સામે પણ આપણું સ્વાસ્થ્ય જે છે એ આપણે જાળવી શકીએ। હાલ ભર શિયાળે ગરમી અને ઠંડી એમ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। આમાં ખાસ બાળકોમાં જે શરદી, તાવ અને ઉધરસના કેસીસ વધતા હોય છે। આપણે જોઈએ છે કે 2020ના સમગ્ર વર્ષ દરમિયાન કોવિડના જે લક્ષણો છે તે શરદી, તાવ, ઉધરસ અને કદાચ આ તમામ લક્ષણો હવે કોલ્ડ ફીવર એટલે કે કોમન ફીવર કોને કહી શકીએ, કોમન કોલ્ડ કઈ રીતે આપણે ડિસ્ટિંગ્વિશ કરી શકીએ અને કોવિડના લક્ષણોથી કઈ રીતે આ અલગ છે, આ તમામ પરિસ્થિતિઓમાં ડૉક્ટર નિશ્ચલ કદાચ આપ આ વાતને ખાસ ન્યાય આપી શકશો, કારણ કે બેવડી ઋતુનો અનુભવ તો થઈ જ રહ્યો છે, પણ તેની સાથે બાળકોની પરિસ્થિતિને પણ નજીકથી સમજવાનો પ્રયત્ન કરીએ, કારણ કે નાના બાળકો ઘણા અડેપ્ટિવ હોય છે, જેટલું પણ તાપમાનમાં બદલાવ થતો હોય છે તેને જલ્દી જ બાળકોને અસર થતી હોય છે, તેને ધ્યાનમાં રાખતા શું લાગે છે આપને આ પરિસ્થિતિને જોતા? બિલકુલ, હવે આપણે જો 2020નો સમયગાળો જોઈએ ને તો 2020ના સમયગાળામાં જ્યારથી ઇન્ડિયામાં કોવિડ આવ્યું મિડ માર્ચ કે એન્ડ ઓફ માર્ચ પછી, ત્યાર પછી ઓવરઓલ જોવા જઈએ ને તો બાળકોમાં ઇન્ફેક્શિયસ ડિસીઝનું પ્રમાણ ઘણું ઘટી ગયું હતું। અને એનું જે મોસ્ટ કોમન રીઝન હતું કે સ્કૂલો બંધ હતી એટલે બાળકો સ્કૂલે ન જાય એટલે એકબીજાનું ઇન્ફેક્શન ક્રોસ ન થાય,
બીજું, મેજોરિટી પેરેન્ટ્સ અને બાળકો ઘરનું ખાતા થયા એટલે થોડુંક સ્વાસ્થ્યપ્રદ ફૂડ એમને મળ્યું. ત્રીજું, આપણે સેનિટાઇઝેશનનો ખૂબ એક્સ્ટ્રા એફર્ટ કરીને ધ્યાન રાખતા થયા, એટલે પ્રોપર હેન્ડ વોશિંગ છે, હેન્ડ સેનિટાઈઝર છે, ફૂડનું પણ ક્લિનિનેસનું એક્સ્ટ્રા કેર કર્યું, અને કારણ વગરનું બહાર ફરવાનું ઘણું ઘટી ગયું. એટલે અમે પીડિયાટ્રિશિયને ઓલમોસ્ટ જે ટોટલ પેશન્ટ, ધારો કે કોઈ પીડિયાટ્રિશિયન 100 પેશન્ટ બીમારીનું જોતું હોય એક દિવસમાં, તો લગભગ 30-35 પેશન્ટ, એટલે 1/3 ડિસીઝ થઈ ગયા હતા. પણ હવે શું થયું છે, ફેબ્રુઆરી માર્ચ એ સમય દરમિયાન, જેમ તમે શરૂઆતમાં જ કીધું એમ, ઠંડી ગરમી જ્યારે બી ચેન્જિંગ સિઝન હોય ને, ત્યારે બાળકોમાં આ ઇન્ફેક્શનનું પ્રમાણ અને આ સમય દરમિયાન પોલન્સનું ઇન્ક્રીઝ થવાને કારણે એલર્જી જે થતી હોય છે એનું પ્રમાણ વધતું હોય છે. એટલે પેરેન્ટ્સ માટે આ 3 વસ્તુને ડિફરન્શિએટ કરવું, એલર્જીક કોલ્ડ, કોમન કોલ્ડ અને કોવિડ ઇન્ફેક્શન, એ ઘણું અગત્યનું થઈ જતું હોય છે. હવે એલર્જીક કોલ્ડની વાત કરીએ તો એમાં બાળકને જેને પોતાને જે વસ્તુની એના કોન્ટેક્ટમાં આવે ત્યારે બહુ જ છીંકો શરૂ થાય, નાકમાં ઇચિંગ થયા કરે, કન્ટિન્યુઅસ રનિંગ નોઝ થાય, અથવા તો રાત્રે નોઝ બ્લોક થઈ જાય. પણ એમાં એની સાથે બાળકને ઉધરસનું પ્રમાણ કમ્પેરેટિવલી ઓછું હોય અને ફીવર આવતો જ નથી હોતો. એટલે જો આવા કોઈ લક્ષણો હોય તો આપણે બાળકોના ડોક્ટર પાસે જઈને એલર્જીની ટ્રીટમેન્ટ કરાવવી પડે. બીજું જે છે કોમન કોલ્ડ, વિચ ઇઝ વેરી કોમન, કેન હેપન ડ્યુ ટુ એની વાયરસ. ઇન્ફ્લુએન્ઝા ઇઝ ઓલ્સો વન ઓફ દેટ વાયરસ, કે જેમાં બાળકને શરદીથી શરૂઆત થાય, ત્યારબાદ ઉધરસ પણ આવે અને 2 દિવસ માટે ઘણો તાવ પણ આવી શકે, શરીર તૂટે, ભૂખ ઓછી લાગે, ખાવાનું મન ઓછું થાય. અને ત્રીજું જે છે એ કોવિડ ઇન્ફેક્શન. હવે કોવિડ ઇન્ફેક્શન અગેન એ પણ રેસ્પિરેટરી વાયરસ જ છે, કે જેમાં આપણને ખ્યાલ આવે કે બાળક કોઈ કોવિડ પોઝિટિવ વ્યક્તિના કોન્ટેક્ટમાં આવેલું છે અને એની સાથે એને હાઈગ્રેડ ફીવર શરૂ પહેલા થાય, બહુ જ ઉધરસ શરૂ થાય અને 2-3 દિવસ સુધી પણ એ ફીવર નોર્મલ ન થતો હોય, તો આપણે ડેફિનેટલી ડોક્ટર પાસે જઈ અને એ ડિફરન્શિએટ કરી શકે એવા રિપોર્ટ્સ કરાવીને એની ટ્રીટમેન્ટ કરવી પડે. તો આ 3 વસ્તુને આપણે આ રીતે ધ્યાન આપીએ તો શરૂઆતમાં જ ડિફરન્શિએટ કરી શકીએ છીએ. બિલકુલ. અને આવી પરિસ્થિતિમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ જાળવવી ખૂબ જરૂરી છે. જો કે બાળકોની જે મુજબ ડૉક્ટર નિશ્ચલે વાત કરી તેવામાં વાયરલ ઇન્ફેક્શન છે, રેસ્પિરેટરી ઇન્ફેક્શન છે, આને કઈ રીતે ડિસ્ટિંગ્વિશ કરવું, બાળકમાં જો સામાન્ય તાવ અથવા તો શરદીના લક્ષણો છે અથવા તો પછી સામાન્ય રીતે ઇન્ફેક્શનના લક્ષણો કઈ રીતે ઘટ્યા છે વર્ષ 2020થી અત્યાર સુધી, તે પણ ઘણી સારી રીતે અત્યારે ડિસ્ક્રિપ્શન આપવામાં આવ્યું છે. પણ સૌથી મહત્વની બાબત તો ત્યાં છે કે શું આપણે પૂરતું આપણા શરીરની કાળજી રાખીએ છીએ કે કેમ. આપણે સૌ જાણીએ છીએ તે મુજબ કે શરદી એટલે કે શિયાળાની ઋતુમાં શરદી થવી એ ખૂબ કોમન કોઝ છે, પણ પોસ્ટ કોવિડ આ કોમન કોઝ ચિંતાનો વિષય બની જાય છે ડૉક્ટર વાચીની. અને તેની જ સાથે શિયાળાની ઋતુને સ્વાસ્થ્યવર્ધક ઋતુ તરીકે પણ ગણવામાં આવે છે, તેમ છતાં રોગપ્રતિકારક શક્તિનું ખાસ ધ્યાન આપવા માટે હોમિયોપેથીના એવા કોઈ ખાસ ઇલાજ છે કે જેને આપણે સાથે રાખી અને શરીરની રોગપ્રતિકારક શક્તિ મેન્ટેન કરી શકીએ, અથવા તો જો રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ હોય તો તેને ફરીથી રાબેતા મુજબ કરવા માટેના કોઈ એવા સુપર ફૂડ્સ જે અત્યારે આપ પ્રિસ્ક્રાઇબ કરવા ઈચ્છો? ચોક્કસ. બંને મુદ્દાઓ તમે સરસ કહ્યા કે જ્યારે રોગપ્રતિકારક શક્તિ તમારે વધારવી છે અને શરદી ખાંસીની જે ઋતુ ચાલી રહી છે એમાંથી બચવું હોય તો આ બંને ઉપાયો જે છે બાળકો માટે તો ખરા, પણ દરેક વ્યક્તિ માટે જે છે શ્રેષ્ઠ છે. સૌથી પહેલું કે હોમિયોપેથીની વાત કરીએ. આપણને ખબર છે કે હોમિયોપેથીની જે મેડિસિન્સ છે ઘણી જ સેફ હોય છે અને બાળકો માટે તો ખાસ જે છે હોમિયોપેથી મેડિસિન પ્રિફર કરવામાં આવતી હોય છે, કે જેથી ફક્ત આ ઋતુ પૂરતું નહીં પણ એનું જે રીઅકરન્સ છે, એટલે કે ઘણા બાળકોને શરદી ખાંસીનો કોટો હોય તો એ જે રીઅકરન્સ છે ઘટાડવામાં પણ હોમિયોપેથી જે છે બાળકો માટે ઘણી જ ઉત્તમ મેડિસિન ગણાય છે. એમાં કોઈ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ્સ પણ હોતી નથી. એટલે ચોક્કસ હોમિયોપેથી તરફ જે છે પેરેન્ટ સૌથી પહેલું વિચારી શકે છે. બીજી વસ્તુ કે જ્યારે ડાયટની વાત કરીએ કે સુપર ફૂડની વાત કરીએ કે એવા કયા સુપર ફૂડ છે જે આપણે ઇમ્યુનિટી વધારવામાં આ સિઝનમાં આપણને જે છે અનુરૂપ છે, તો ખાસ એક વસ્તુ કહેવા માંગીશ કે કોઈ પણ સિઝનલ ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ જે છે તમારા બોડી માટે ઘણા જ ઉત્તમ ગણાય છે. જેમ કે શિયાળાની વાત કરીએ અત્યારે, તો શિયાળામાં જે પણ શાકભાજી અને ફળો મળે છે, જેમ કે બેરીઝ છે, એપલ છે, અને શાકભાજીની વાત કરીએ તો બધા જ લીલા શાકભાજી જે છે ખૂબ જ સરસ માત્રામાં મળે છે. તો સિઝનલ ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ એટલા માટે લેવા જરૂરી છે કારણ કે એની અંદર એ સિઝનમાં વિટામિન્સ અને મિનરલ્સનું પ્રમાણ જે છે મહત્તમ હોય છે. અને હંમેશા જ્યારે રોગ પ્રતિકારક શક્તિ વધારવી હોય, ઇમ્યુનિટી બુસ્ટર ડાયટની વાત કરતા હોઈએ, ત્યારે પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સ યુક્ત જે આપણું
લંચ, ડિનર અને જો બ્રેકફાસ્ટ હોય તો 100% આપણી ઇમ્યુનિટી જે છે આપણે વધારી શકીએ છીએ. હવે ઇમ્યુનિટી ફૂડ સિવાય પણ ખાસ મારું એવું માનવું છે કે તમે જો પ્રોપર એક એક્સરસાઇઝનું તમારું ડેલી હોય તો ક્યાંક ને ક્યાંક શું થાય છે કે આપણે ઇઝીએસ્ટ રસ્તો જે છે અપનાવવાનો પ્રયત્ન કરતા હોય છે રોગોમાંથી બચવા માટે, પ્રિકોશનરી મેઝર્સ માટે, પણ એક્સરસાઇઝ જે છે રેગ્યુલર કરવાનું થોડુંક ટફ બની જાય છે. તો ખાસ મારું એવું કહેવું છે કે રોજને 45 મિનિટ એક્સરસાઇઝ જે છે એ તમારા બોડીને કોઈ પણ સીઝન સામે જે છે ફિટ રાખવામાં મદદરૂપ થાય છે. એની સાથે હેલ્ધી ડાયટ અને ત્રીજું કે પ્રોપર સ્લીપ. આ ત્રણેય જે છે ને હેલ્ધી લાઇફસ્ટાઇલના પાયા છે. આમાંથી એક પણ પાયો જ્યારે ખસી જાય તો ઇમ્યુનિટી જે છે તરત તમારી જે છે ડાઉન થવા માંડે. તમે જ્યારે પ્રોપર ઊંઘવું એટલે એવું નહીં કે ફક્ત પથારીમાં 6 થી 8 કલાક જે છે શું, પણ એક સાઉન્ડ સ્લીપની વાત છે. સ્લીપ મળે તો સ્ટ્રેસ ઓછો થાય છે અને આપોઆપ જે છે સ્ટ્રેસ હોર્મોન જે છે એનું સિક્રેશન ઓછું થાય તો તમારી ઇમ્યુનિટી જે છે વધે છે. એટલે ખાસ મારું એવું માનવું છે કે આપણે મેડિસિન તરફ તો જવાનું જ છે, પણ એ પહેલા જીવનશૈલીમાં આટલા ફેરફારો જો આપણે રોગ પ્રતિકારક શક્તિ વધારી શકતા હોય તો ખૂબ જ સારું. અને બીજું હું એક વાત કહીશ કે જ્યારે પણ તમારા બાળકને કોઈ પણ પ્રકારના લક્ષણો જણાય છે રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શનના, તો સેલ્ફ જે છે ડાયગ્નોસિસ ન કરવું, સેલ્ફ મેડિકેશન ન કરવું, કારણ કે દરેક જે છે સિમ્ટમ્સ માટે, ડિઝીઝ માટે એના સ્પેશિયાલિસ્ટ હોય છે. તો યુ નીડ ટુ કન્સલ્ટ યોર સ્પેશિયાલિસ્ટ કે જેથી પ્રોપર ડાયગ્નોસિસ થાય અને જે પ્રોપર ટ્રીટમેન્ટ જે છે શરૂ થઈ શકે. અને આ ખૂબ જરૂરી મુદ્દો છે. જેમ અગાઉ ડૉક્ટર નિશ્ચલે પણ કહ્યું, અત્યારે ડૉક્ટર વાચીની પણ કહી રહ્યા છે કે પ્રોપર ડાયગ્નોસિસ એટલે કે તબીબી સારવાર લેવી ખૂબ જરૂરી છે. આ સમય એવો નથી કે જ્યારે આપ ઘરગથ્થુ ઉપાયથી આપના ઘરના બાળકોને જ નહીં પણ ઘરમાં કોઈ પણ વ્યક્તિને જો નાની મોટી બીમારીમાંથી પસાર થવું પડી રહ્યું છે તો તબીબી સલાહ લેવી ખૂબ જરૂરી બની જાય છે. કારણ કે અત્યારે કયા પ્રકારનું ઇન્ફેક્શન આપના શરીરમાં છે તેને આપ ડિસ્ટિંગ્વિશ ન કરી શકો, પણ તબીબો ચોક્કસ આપને યોગ્ય માર્ગદર્શન આપશે. આ તકે ડૉક્ટર નિશ્ચલ, સવાલ એ પણ થાય કે આવા વાતાવરણને કારણે વાયરલ ઇન્ફેક્શનમાં તો વધારો થયો છે, પણ રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સ પણ વધી ગયા છે. અને આ તમામની વચ્ચે આપણે જોઈ રહ્યા છે કે દેશભરમાં જે તબીબી માળખું છે અને રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે એક તરફ. તો આની સાથે જ્યારે આપણે જોઈએ તો માત્ર બાળકોની જ વાત નહીં પણ વયસ્કો જ્યારે રસીકરણ અભિયાનમાંથી પસાર થઈ રહ્યા છે, સામાન્ય તાવ શરદીમાંથી જો તેવા વ્યક્તિઓને પસાર થવું પડે અને પછી રસી લેવાનો વારો આવે, તો આને આપણે કઈ રીતે કોરિલેટ કરી શકીએ પોસ્ટ કોવિડ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા? તમારો પ્રશ્ન ખૂબ જ અત્યારની પરિસ્થિતિને અનુરૂપ છે કે ધારો કે મને હાઈ ગ્રેડ ફીવર છે અથવા શરદી ખાંસી છે, હું પોતે બીમાર છું અને મારે વેક્સિનનો ટાઈમ આવ્યો તો મારે વેક્સિન લેવી જોઈએ કે નહીં. હવે સૌથી વધારે અગત્યની વાત છે કે જ્યારે મને કોઈ ઇન્ફેક્શન છે અને મારું શરીર જ્યારે મારી રોગપ્રતિકારક શક્તિ એ ઇન્ફેક્શનને કંટ્રોલ કરવામાં પડેલી હોય ત્યારે કોઈ પણ ઇન્જેક્શન હું લઉં તો એનું ટેકઅપ પ્રોપર નથી થતું હતું. એટલે અત્યારે જો કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન ચાલતું હોય, એન્ટીબાયોટિક્સ ચાલતી હોય તો વેક્સિન લેવાનું ટાળવું જોઈએ જ્યાં સુધી તમે સંપૂર્ણ સ્વસ્થ નથી થઈ જતા. ત્યાર પછી એઝ અર્લી એઝ પોસિબલ તમે એ વેક્સિન લઈ લો તો એ સૌથી વધારે અગત્યની વસ્તુ છે. જે વેક્સિન લેવાની છે આપણને સૌને ખ્યાલ છે કે અત્યારે હેલ્થકેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર એ બે એરિયામાં અત્યારે વેક્સિનેશન ચાલી રહ્યું છે. જે 50 યર્સથી અબાઉ છે એમનો ફેઝ મોસ્ટ પ્રોબેબલી 1 માર્ચ પછી શરૂ થશે. બાળકોમાં હજી આ વેક્સિન આપવાની શરૂઆત નથી થઈ, કદાચ 3 થી 6 મહિના થશે એને વેક્સિન આપતા. ફોર્ચ્યુનેટલી બાળકોમાં કોવિડ ઇન્ફેક્શન જે છે એની સિરિયસનેસ અને સિવિયરિટી કમ્પેરેટિવલી ઓછી છે. બીજા વાયરલ ઇન્ફેક્શનની જેમ જ યુઝ્યુઅલી એ લોકો બહુ ઝડપથી રિકવર થઈ જતા હોય છે. માટે એ પ્રાયોરિટી ગ્રુપ નહીં હોવાને કારણે એમને વેક્સિન માટે થોડા મોડા રાખવામાં આવ્યા છે. વેક્સિન પછી જે 1 કે 2 દિવસ માઇલ્ડ ફીવર આવે છે, that is again the body is really creating immunity against that disease. એટલે એનાથી ડરીને આપણે માત્ર વેક્સિન પછી ફીવર આવે છે એવા ડરના કારણે વેક્સિન ન લઈએ તો એ તદ્દન ખોટી વાત છે. અત્યાર સુધીમાં પૂરા ઇન્ડિયામાં જે પણ કોઈ ડેથ વેક્સિનની આગળ પાછળ થયેલા છે એનું નેશનલ AFI કમિટીએ પ્રોપર એનું ડાયગ્નોસિસ કર્યું છે અને એક પણ ડેથ વેક્સિન રિલેટેડ નથી એવું કમ્પ્લીટલી સાયન્ટિફિકલી પ્રૂવ થયેલું છે. માટે જે પણ કંઈ સંભળાઈ રહી છે એ પ્યોર અફવા જ છે, કોઇન્સિડેન્ટલ થિંગ્સ છે. વેક્સિન બિલકુલ સેફ છે અને જ્યારે પણ આપણો વારો આવે અને તમે સ્વસ્થ હો ઇમિડિયેટલી જઈને વેક્સિન લઈ લેવી જરૂરી છે.
આ બાબત પણ એટલી જરૂરી હતી કારણ કે અત્યારની પરિસ્થિતિને અનુરૂપ આપણે બાળકોની અને વયસ્કોની જો પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરીએ પણ વેક્સિનેશનની આ પ્રક્રિયા પણ જે સાથે સાથે દેશભરમાં ચાલી રહી છે આ એક પેરેલલ પ્રક્રિયા છે 2020ના વર્ષમાં આપણે જોયું કે એક વૈશ્વિક મહામારી અને તેની આપત્તિનો સામનો લગભગ દર બીજી વ્યક્તિએ કરવો પડ્યો કોકે મેડિકલ ઇશ્યુઝને ધ્યાનમાં રાખતા કરવો પડ્યો તો કોઈએ ઇકોનોમિકલ ઇશ્યુઝ એટલે કે આર્થિક બાબતોમાં સપડાઈને અને પોતાના ઘર પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવવું તેવી માનસિક મનોસ્થિતિમાં પણ મુકાવાનો વારો આવ્યો આ બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા હવે જે આ કુદરતી પ્રકોપ અને તેને કારણે બદલાતા વાતાવરણનો અનુભવ આપણે કરવો પડી રહ્યો છે તો તેની સાથે જૂઝવું અને તેની સામે ઝઝૂમવું આ ખૂબ જરૂરી બની જાય છે આ સાથે અત્યારે કેવા કેસીસ ડોક્ટર્સ પાસે એટલે કે તબીબો પાસે આવી રહ્યા છે તેનાથી પણ આપણે એક અંદાજો લગાવી શકીએ કે કેવા કેસીસનો સામનો અત્યારે તબીબો કરી રહ્યા છે પોતાના પરિવારને અને પોતાની જાતને કઈ રીતે તબીબો તંદુરસ્ત રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને દર્શકોને પણ તે જ સલાહ આપી રહ્યા છે કે કેમ ડૉક્ટર વાચીની આપની પાસેથી જાણીએ કેવા કેસીસનો અનુભવ અત્યારે આપ કરી રહ્યા છો કારણ કે અને કેવો વયગટ છે ખાસ બાળકોમાં અત્યારે શરદી તાવના કેસીસ છે કે પછી મોડરેટ વયની વ્યક્તિઓ છે વયસ્કો છે કઈ રીતના કેસીસ છે ચોક્કસ બાળકોની વાત કરીએ તો બાળકોમાં અત્યારે આ જે મિશ્ર ઋતુ છે એના કારણે સામાન્ય શરદી ખાંસીના કેસીસ તો હું જોઈ રહ્યું છું ઉપરાંત પણ મેં જોયું છે કે જે બાળકો ચોકલેટ અને આઈસ્ક્રીમ જે છે આ ઋતુમાં વધુ માત્રામાં લઈ રહ્યા છે અને જેમની ઇમ્યુનિટી ખરેખર ડાઉન છે એવા બાળકોને પણ જે છે તકલીફ જોવા મળી રહી છે એ ઉપરાંત વયસ્ક વ્યક્તિઓની વાત કરીએ તો મેં કીધું એ પ્રમાણે કે સ્ટ્રેસમાં મોટે ભાગે હું અને તમે બધા જ જીવીએ છીએ એક ઇન્ટરનલ સ્ટ્રેસ જેનો આપણને એક્સટર્નલી ખ્યાલ પણ નથી હોતો અને ક્યાંક ને ક્યાંક એના કારણે પણ ઇમ્યુનિટી ડાઉન થવાથી અને બીજું કહે છે નતાશા એવા કેસીસ પણ આવે છે કે શિયાળો આવે અને જો દહીં ખાઉં તો તકલીફ થાય છે તો શું મારે દહીં નહીં ખાવાનું તો એના માટે હું ખરેખર એક પ્રેક્ટિકલ ટીપ આપવા માંગીશ કે કોઈ પણ ખોરાક જે છે તમારા માટે હાનિકારક નથી છતાં પણ શિયાળાની ઋતુમાં એક તો કયો ખોરાક કયા સમયે લેવો ને એ ક્યાંક ને ક્યાંક આપણે ભૂલી જાય છે હંમેશા એવું કહે છે કે કયો ખોરાક લેવો જોઈએ કયો ન લેવો જોઈએ પણ દરેક ખોરાક માટેનો એક યોગ્ય સમય પણ હોય હવે શિયાળામાં જ્યારે દહીં લેવું હોય તો બપોરનું એટલે કે બપોરનું ભોજન છે લંચ છે એમાં લઈ શકાય પણ જે લોકોને ઠંડીનો કોઠો છે શરદીનો કોઠો છે એ લોકોએ સાંજ પછી કે રાત્રિ સમયે જે દહીં જે છે ભોજનમાં ન લેવું જોઈએ કે જેથી એમને તકલીફ ન થાય તો ખૂબ જ નાના નાના ફેરફારો જે છે એ કરવાથી આપણે આપણી ઇમ્યુનિટી જે છે વધારી શકીએ છીએ બીજું કે જ્યારે પણ ઇન્ફેક્શન થાય ત્યારે બધા જ ઇન્ફેક્શન બેક્ટેરિયલ જ છે કે વાયરલ છે એવું નથી હોતું કદાચ વાયરલ ઇન્ફેક્શન હોય તો એવા કેસીસમાં કદાચ એન્ટીબાયોટિક નથી જ લેવાની હોતી એક આરામ અને લિક્વિડ ડાયટ જે છે એને વધારે લેવાનું હોય છે જે તમને હંમેશા ઇમ્યુનિટી વધારવામાં પ્રયત્નમાં એ બુસ્ટ કરે છે બીજી વસ્તુ એક અહીંયા સરસ આજે શો છે એટલે હું કહેવા માંગીશ કે બીઇંગ અ હોમિયોપેથ આયુર્વેદમાં એવું કહેવાય છે કે તમારા બોડીની અંદર જ્યારે હાનિકારક પદાર્થો એકત્ર થાય છે ને એ વાયરસીસ અને બેક્ટેરિયાને ગ્રો થવા માટે એક એન્વાયરમેન્ટ પૂરું પાડે છે તો બને એટલું બોડીને ડિટોક્સ રાખીએ કે આપણી અંદર જેટલા બી ટોક્સિન્સ જમા થાય છે વિવિધ રીતે ફૂડ દ્વારા વોટર દ્વારા એર દ્વારા બને એટલું બોડીને ડિટોક્સ રાખવું ખૂબ જ એની શોર્ટમાં કહીશ કે લિક્વિડ ડાયટ લો એક્સરસાઇઝ કરો પ્રાણાયામ કરો જેટલું તમારું બોડી તમે ડિટોક્સ રાખશો એટલું તમે વાયરસ અને બેક્ટેરિયાથી થતા ઇન્ફેક્શન સામે જે છે તમે મજબૂત રીતે ઊભા થઈ શકશો તો ખાસ દર્શકોને એવું કહીશું કે તમારી જીવનશૈલીમાં આવા નાના નાના ફેરફારો કરો અને છતાં પણ તમારું બોડી જ્યારે ઇન્ફેક્શનથી સફર થતું હોય તો તમારા ડોક્ટરને કન્સલ્ટ કરો આ વસ્તુ ખૂબ જરૂરી છે જ્યારે આપણે કેવી રીતે ધ્યાન રાખવું કયા સમયે કયું પદાર્થ ભોજનમાં લેવું કઈ કઈ વસ્તુઓનો ઉમેરો કરવો કઈ કઈ વસ્તુઓને બાકાત રાખવી ઋતુ પ્રમાણે આ તમામ વૈદુ જે છે અત્યાર સુધી આપણે આપણા ઘરના વડીલો પાસેથી સાંભળતા આવ્યા છે પણ અત્યારની પેઢીને ધ્યાનમાં રાખતા માત્ર લાઇફસ્ટાઇલ ઉપર ફોકસ કરી પોતાના કરિયર માટે ફોકસ કરવા નો જે એક ધ્યેય રાખી અને ઘરની બહાર નીકળી જતા હોય છે આપણા સૌની લાઇફસ્ટાઇલ જેમ ડૉક્ટર વાચીનીએ પણ કહ્યું તેમ ઇન્ટરનલ સ્ટ્રેસમાં આપણે સૌ છીએ પણ આ સ્ટ્રેસમાંથી બાકાત કઈ રીતે રહેવું અથવા તો કઈ રીતે બહાર આવવું પોતાના માટે સમય કેટલો ફાળવવો અને કઈ રીતનો ફાળવવો આ તમામ એક હેલ્ધી લાઇફસ્ટાઇલ તરફ આપણને દોરી જતી અમુક નાની પણ મહત્વની ટિપ્પણીઓ છે ડૉક્ટર નિશ્ચલ આપની પાસેથી પણ જાણીએ કોવિડની પરિસ્થિતિ યથાવત છે હજી પણ દરરોજ નવા કેસીસ આવી રહ્યા છે લગભગ આ માત્રા ઓછી થઈ છે ઘણી ખરી ઓછી થઈ છે આ માત્રા નવા કેસીસની પણ તેમ છતાં હજી પણ
પોસ્ટ કોવિડ ડેથ્સ કહો અથવા તો નવા કેસીસ કહો, આ તમામ સિનારીઓ યથાવત છે. તેની સાથે સાથે વેક્સિનેશનનો પણ સિનારીઓ યથાવત છે. પણ હવે આ બેવડી ઋતુને ધ્યાનમાં રાખતા આપની પાસે કેવા કેસીસ આવી રહ્યા છે? ઇનફેક્ટ આપ પીડિયાટ્રિશિયન છો, બાળકોના નિષ્ણાત છો, તેને ધ્યાનમાં રાખી બાળકોના કેસીસ તો છે જ, પણ બાળકોમાં જો ઇન્ફેક્શન થઈ રહ્યું છે એનો મતલબ એ કે ઘરમાં કોઈ વયસ્ક વ્યક્તિને ઇન્ફેક્શન છે જેને કારણે બાળકમાં ઇન્ફેક્શન આવી રહ્યું છે. એટલે આ જે માત્રા છે તે સરેરાશ આપણે જોઈએ તો દરેક બીજા ઘરમાં અત્યારે શરદી તાવ અને ઉધરસના કેસીસ છે તેવું માની શકાય? નતાશા, તમે જે કીધું એ પ્રમાણે બાળકોમાં ડેફિનેટલી છેલ્લા 20 કે 25 દિવસથી ઇન્ફેક્શનનું પ્રમાણ વધી રહ્યું છે. એલર્જી પણ વધી રહી છે કારણ કે ફેબ્રુઆરી માર્ચ મેં જેમ કીધું એ પ્રમાણે એલર્જીના મહિના છે. પ્લસ ડેફિનેટલી નંબર ઓફ કોવિડ કેસીસ ઇઝ ગોઈંગ ડાઉન. લોકો વધારે છૂટથી ફરવા માંડ્યા છે. ગઈકાલ રવિવાર સાંજની જ વાત કરું તો હું એમ જ જ્યારે બહાર નીકળ્યો હતો ત્યારે વર્ષ પહેલા જેવી માણસો બહાર કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર જોવા ન મળે, રેસ્ટોરન્ટમાં છૂટથી બહાર બેસીને જમતા હોય, એ બધી પરિસ્થિતિ વધવા માંડી છે. તમે જ્યારે લોકોના વધારે કોન્ટેક્ટ બિહેવિયર નથી કરતા, માસ્કનો ઉપયોગ જે છે એ સિમ્પલ કોવિડને જ બચાવે છે એવું નથી. કોઈ પણ રેસ્પિરેટરી ઇન્ફેક્શન તમને થતું હોય, એ વાયરલ હોય કે બેક્ટેરિયલ હોય, એને પણ ક્રોસ થતું બચાવે છે. એટલે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર જે છે, સેનિટાઈઝર, ડિસ્ટન્સિંગ અને માસ્ક, એનો ઉપયોગ આપણને બધા બીજા રેસ્પિરેટરી ઇન્ફેક્શનથી પણ ચોક્કસ બચાવી શકે. એટલે ઘરમાં જે પણ કોઈ લોકો બહાર જાય છે એમણે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર ચાલુ જ રાખવાનું છે. ભલે નંબર ઓફ કેસ ઘટી રહ્યા છે, ભલે નંબર ઓફ ડેથ્સ ઘટી રહ્યા છે, ભલે વેક્સિનેશન શરૂ થઈ ગયું છે, પણ હજી મિનિમમ 3 થી 6 મહિના માટે આ બિહેવિયર બહુ જ જરૂરી છે. બીજું, બાળકોમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શનનું પ્રમાણ પણ, જેમ કે અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન કહીએ, થ્રોટ ઇન્ફેક્શન કહીએ, ટોન્સિલાઇટિસ કહીએ અથવા માઇલ્ડ બ્રોન્કાઇટિસ પણ કહીએ, એના કેસ પણ વધી જ રહ્યા છે. એનો મતલબ એવો થયો કે ક્રોસ ઇન્ફેક્શન ક્યાંથી ને ક્યાંથી બાળકોને થઈ રહ્યું છે. સ્કૂલે ન જતા બાળકોમાં આ ઇન્ફેક્શન થાય એનો મતલબ એમ કે એ વસ્તુ ઘરમાંથી જ બાળકને મળી રહી છે. એટલે વડીલ તરીકે કે એડલ્ટ તરીકે આપણે એનું ધ્યાન રાખવાનું છે કે આપણે ઇન્ફેક્શન બહારથી લાવીને બાળકોને ન આપીએ. બીજું, ડોક્ટર વાચીની એક વાત બહુ જ સરસ કરી. મોટાભાગના પેરેન્ટ્સને એવું બહુ જ બધી મનમાં વસ્તુ હોય છે કે કેળું ખાધું એટલે શરદી થઈ ગઈ, ને લીંબુનું શરબત પીધું એટલે શરદી થઈ ગઈ, ને મોસમી નારંગી લીધું એટલે શરદી થઈ ગઈ. આ બધી બિલકુલ ખોટી માન્યતાઓ છે. જે વ્યક્તિને જેની એલર્જી હોય અથવા જે પર્ટિક્યુલર વસ્તુ માફક ન આવતી હોય, એ વસ્તુ જો ખાવામાં આવે તો જ એ બાળકને કોઈ તકલીફ થઈ શકે. બાકી સિઝનલ ફ્રૂટ્સ એ ખૂબ જરૂરી છે. બહુ જ વિટામિન સી મળે, જેને કારણે તમારી કોઈ પણ વાયરસ ઇન્ફેક્શન સામેની રોગપ્રતિકારક શક્તિ વધે. ઉપરાંત અત્યારે જેમ જેમ સ્કૂલો બંધ છે, ઓનલાઈન એજ્યુકેશન ચાલે છે, બાળકો બહુ જ સ્ક્રીનનો ઉપયોગ કરી રહ્યા છે. એને કારણે એ લોકોની રાતની ઊંઘ પૂરી નથી થતી. એ ઊંઘ પૂરી નહીં થવાને કારણે પણ શરીરમાં ટોક્સિન્સનો ભરાવો થાય, રોગપ્રતિકારક શક્તિ ઘટે અને કોઈ પણ ઇન્ફેક્શન એમને લાગી શકે. માટે રેસ્ટ, એને કારણે સાથે પ્રોપર સ્લીપ, સિઝનલ ફ્રૂટ્સ, થોડું હુંફાળું ગરમ પાણી અને માઇલ્ડ એક્સરસાઇઝ પ્રાણાયામની સાથે ખૂબ જરૂરી છે. અને જેને કારણે વ્યક્તિ પોતે, વડીલ હોય કે એડલ્ટ હોય કે બાળક હોય, એ આ કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન સામે પોતાને બચાવી શકે. પણ ક્યારે પણ એવું લાગે કે થોડો તાવ વધારે છે, શરદી ઉધરસ વધારે છે, તાત્કાલિક ડોક્ટરને જઈને બતાવે, કારણ કે ડિફરન્શિએટ કરી અને ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે. માત્ર તમારા આહારને કારણે જ શરીરમાં રોગચાળો આવે એવું જરૂરી નથી. માત્ર આબોહવાને કારણે, બદલાતા વાતાવરણને જ કારણે શરીરમાં રોગચાળો આવે એવું જરૂરી નથી. તે પછી બાળક હોય, સામાન્ય વયની વ્યક્તિઓ હોય અથવા તો પછી વયસ્ક વયની વ્યક્તિઓ, રાત્રે ઊંઘ પૂરી ન થવાને કારણે પણ શરીરમાં ટોક્સિકેશનનું પ્રમાણ વધી જવાને કારણે પણ રોગચાળો થઈ શકે છે અથવા તો પછી સામાન્ય રોગમાંથી શરીરને પીડાવવું પડતું હોય છે. આ તમામ બાબતો જાણ્યા પછી જો આપણે અત્યારે સામાન્ય રીતે પોતાના શરીર માટે, પોતાના પરિવારજનોના સ્વાસ્થ્ય માટે થોડાક વધારે આપણે હિતાવહ પરિસ્થિતિમાં આવી જઈએ અને થોડાક વધારે સાવચેતીના પગલાં ભરીએ તો તેમાં વાંધો શું છે? આવી તમામ ચર્ચાઓ કરવા માટે જ્યારે આપણે ઉપસ્થિત થતા હોઈએ છીએ ત્યારે જાણવા ઘણું બધું મળતું હોય છે કે માત્ર કેળું ખાવાથી અથવા તો નારંગી અથવા તો મોસંબીનો જ્યુસ પીવાથી શરદી થાય તેવું જરૂરી નથી. પણ
પણ જો શરીરમાં કોઈ પણ પ્રકારની એલર્જી છે, અને અત્યારે ખાસ બાબત જે પેનલિસ્ટ બંને ડૉક્ટરો દ્વારા કહેવામાં આવી છે, બંને તબીબોએ ખાસ સલાહ આપી છે કે ઘર વૈદું કરવા કરતાં કોઈ પણ સામાન્ય ઇન્ફેક્શન હોય અથવા તો કોઈ પણ બીમારી જો આપને એવી લાગતી હોય કે શરીરમાં કોઈ પણ અનિશ્ચિતતા છે, તો તરત જ તબીબી સારવાર લેવી ખૂબ જરૂરી છે, કારણ કે આ સમય નથી ઘર વૈદું કરી અને આપ માત્ર 2 થી 3 દિવસમાં ફરીથી સાજા થઈ જાઓ. તે પછી સામાન્ય બાળક એટલે કે નાના બાળકથી માંડીને વયસ્કો સુધી આ લાગુ પડતું હોય છે. આ પરિસ્થિતિ અને બદલાતી ઋતુમાં કઈ રીતે ખાસ ધ્યાન રાખો અને બદલાતી આ મોસમ જે છે તેનામાંથી આપ કઈ રીતે સુખરૂપ નીવડી શકો, આ તમામ ચર્ચા કરવા માટે ડૉક્ટર નિશ્ચલ અને ડૉક્ટર વાચીની આપનો સમય ફાળવ્યો. આપ બંને તે બદલ આપનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજની આ રજૂઆત અંતર્ગત હાલ બસ આટલું જ. આવી ઘણી બાબતો અને વિષયોની ચર્ચા લઈને આપની સમક્ષ ઉપસ્થિત થતા જ રહીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.